આજ રોજ કતવારા મુકામે ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત ડેડિયાપાડાના ધારાસભ્ય અને સાથે ગુજરાતના કાર્યકારી પ્રમુખ એવા ચેતરભાઈ વસાવા સાહેબ માટે આપણે તાળીઓથી ગડગડાટથી વધાવીએ। મિત્રો, ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ એવા બિજરાજભાઈ સોલંકીને પણ આપણે તાળીઓથી વધાવીએ। બિજરાજભાઈ યુવા મોરચાના પ્રમુખ છે ગુજરાતના, સાથે સાથે કોળી સમાજના આગેવાન પણ છે, આપણી વચ્ચે ઉપસ્થિત થયા અને સાથે સાથે ગુજરાતી પિક્ચરના હીરો પણ છે, એમને બી તાળીઓથી વધાવીએ છીએ। સાથે આપણા પ્રદેશના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા સાહેબને પણ આપણે તાળીઓથી વધાવીએ। સાથે લોકસભાના ઇન્ચાર્જ ભાનુભાઈ અને સાથે દાહોદ ચૂંટણી લડેલા એવા મુનિયા સાહેબ અને જાલોદ વિધાનસભા લડેલા એવા અનિલભાઈને પણ આપણે તાળીઓથી વધાવીએ। અને સાથે જિલ્લાની અમારી ટીમ, મહામંત્રીઓ, તાલુકા પ્રમુખો, દરેક હોદ્દેદારોને પણ આપણે તાળીઓથી વધાવીએ। અને સાથે આટલી મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત થયા, વગર પૈસે વગર ભાડે આટલી તાપની અંદર બેઠા, તમારા માટે પણ આપણે તાળીઓથી વધાવીએ। મિત્રો, આજથી થોડા દિવસ પહેલા તમે જોયું હશે કે ડુંગરીની અંદર સભા થઈ હતી અને આપણા ચેતરભાઈ વસાવાના હસ્તે 5 થી 7 હજાર માણસો જોડાયા હતા આપણી સભામાં, આમ આદમી પાર્ટીમાં। તો આ ભાજપ વાળાઓને તેલમાં દુખ્યું, પેટમાં દુખ્યું અને અમારા ચેતરભાઈ વસાવા સાહેબ અને નરેશભાઈ બારિયા સાહેબને આ ભાજપના નેતાઓ એવું કહેતા હતા કે અમારી ધરતી પર આવીને આવું કરી ગયા। પણ અમે મંચ પરથી કહેવા માંગીએ છીએ, આવનારી તાલુકા જિલ્લાની પંચાયતમાં ચૂંટણીમાં એ લોકોને ઘર ભેગા કરી દેવાના છે, કરશો ને? અને હું મંચ પરથી કહેવા માંગુ છું, આવનારી 2027 ની ચૂંટણીમાં પણ આપણા ધારાસભ્યો જીતવા જોઈએ। આ લોકો ભાજપે 30 વર્ષ શાસન કર્યું છે, આપણા આદિવાસી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય, અન્ય કોઈ પણ સમાજને લૂંટવાનું કામ કર્યું છે મિત્રો। એટલે હું વધારે કઈ ના કહેતા, આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી અને વિધાનસભાની જે ચૂંટણી આવે છે એ લોકો આપણે ઝાડુના બટન પર બટન દબાવી અને મોરે મોરો બોલાવી દેવાનો છે મિત્રો, બોલાવજો ને? બસ આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।